જો પેલા આપણે સૌપ્રથમ મિડલ પાર્ટીશન કરવાનું, એકદમ મિડલ પાર્ટીશન કરી પછી આપણે સરખો કોમ કરીને બધા હેર ને આપણે ટુકડા હોય એને બેસાડી દેવાના, બરોબર. હવે અહીંયાથી આપણે ક્રોસમાં પાર્ટીશન લેવાનું છે, આટલું. આ ક્રોસમાં પાર્ટીશન લઈને આપણે અત્યારે વોટરફોલ કરવાનો છે. ક્રોસમાં પાર્ટીશન લીધું, ક્રોસમાં પાર્ટીશન લઈને એને આપણે બે પાર્ટ પાડવાના છે. બે પાર્ટ પાડીને આપણે એને જે પેલી ટ્વિસ્ટ કરવી છે અને આખી ટ્વિસ્ટ નથી કરવાની, ખાલી પેલા એકદમ એવી રીતના પકડી રાખવાનું. પછી સાઈડમાં બાજુમાં જે એટલે એટલા હેર છે એમાં પતલી એવી ફ્લિપ્સ લેવાની છે. ફ્લિપ્સ લઈ પછી ફ્લિપ્સ ને વચ્ચે રાખવાની, આ હેર ને આવી રીતે ટ્વિસ્ટ કરી દેવાની આમ, એટલે એક ફ્લિપ્સ અહીંયા નીકળી ગઈ વચ્ચેથી. હવે એવી જ રીતે પાછી બીજી ફ્લિપ્સ એકદમ બાજુમાંથી જ લેવાની, એકદમ પતલી લેવાની અને એ પાછી અંદરની સાઈડ આપણે ટ્વિસ્ટ કરવાની. એકદમ પતલી પતલી ફ્લિપ્સ આપણે લેતી જવાની છે અને આપણે જે ઓલા પેલા બે હેર જે બે પાર્ટીશન કર્યું છે એની અંદર આપણે ટ્વિસ્ટ કરતું જવાનું છે. આ ટ્વિસ્ટ ને આપણે મિડલ સુધી પહોંચાડવાની છે. પછી અહીંયાને પિન કરી દેવા. હવે સેમ આપણે નીચેથી પાછું એક પાર્ટીશન લેશું ક્રોસમાં, અને ઉપરની જે આપણે ફ્લિપ્સ કાઢેલી છે અંદર આપણે ટ્વિસ્ટ કરીને જે ફ્લિપ્સ કાઢેલી છે એ ફ્લિપ્સ ને પાછી આ ટ્વિસ્ટ ની અંદર નાખશું. આવી રીતે આપણે બે વાર ટ્વિસ્ટ કરવું હોય તો પણ થાય, ત્રણ વાર ટ્વિસ્ટ કરવું હોય તો પણ થાય. હેરના ગ્રોથ પ્રમાણે ડિપેન્ડ કરે છે. બે વાર ટ્વિસ્ટ કરો તો બી થાય અને ત્રણ વાર કરો તો પણ થાય. બધી ફ્લિપ્સ ને એકદમ ક્લિયર કરતું જવાનું અને આપણે અંદર ટ્વિસ્ટ ની અંદર નાખતું જવાનું. આ ડમીના હેરમાં આપણે 3 ટ્વિસ્ટ કરશું. બીજી ટ્વિસ્ટ ને અહીંયા લોક કરી દેવાની મિડલમાં. ત્રીજું પાર્ટીશન લઈ હવે આપણે જે પહેલી ટ્વિસ્ટ ને બીજી ટ્વિસ્ટમાં નાખેલી એ પાછી આપણે ત્રીજી ટ્વિસ્ટમાં નાખવાની. રીતના આપણે ફ્લિપ્સ ને ટ્વિસ્ટ ની અંદર નાખતું જવાનું અને એકદમ ક્લિયર કરતું જવાનું. વોટરફોલમાં અલગ અલગ ઘણા પ્રકારના આવે છે, આપણે અલગ અલગ વોટરફોલ રોજ એક એક વોટરફોલ શીખીશું. હવે સેમ આપણે આ સાઈડ કરવાનું છે. જેટલું ઓલી સાઈડ પાર્ટીશન રાખ્યું છે એટલું જ આ સાઈડ પાર્ટીશન રાખવાનું છે, ઊંચા નીચું ન થાય એનું ધ્યાન રાખવાનું. છે તમારે વચ્ચે પાર્ટીશન પહેલા જોતું જવાનું છે, આ સાઈડ બે સાઈડ સેમ જગ્યા રહેવી જોઈએ. એવી રીતના તમારે પાર્ટીશન લેવાના છે. જે ઓલા જેવું તે સેમ આપણે બીજું પાર્ટીશન લઈને પેલી ટ્વિસ્ટ ને આની અંદર ટ્વિસ્ટ કરવાની છે. અને એકદમ ક્લિયર કરતું જવાનું, પછી ટ્વિસ્ટ ને આપણે અંદર નાખતું જવાનું. એકદમ સરખી રીતે ક્લિયર કરતું જવાનું ને એક એક ટ્વિસ્ટ ને આપણે અંદર નાખીને ટ્વિસ્ટ કરતું જવાનું. પાર્ટીશન જેટલા ક્લિયર હશે ને એટલી તમારી હેરસ્ટાઈલ ક્લિયર થશે.
ક્રેમ્પિંગ, આમાં ક્રેમ્પિંગ ની જરૂર પડે સ્પ્રે ની નહીં. પછી સેમ આપણે ત્રીજું પાર્ટેશન લેશું અહીંયા. જે આપણે ફ્લિપ્સ અંદર ના ટ્વિસ્ટ કરેલી છે એ જ ફ્લિપ્સ આપણે ત્રીજામાં પણ ટ્વિસ્ટ કરવાની છે. આપણે તેને મિડલમાં લોક કરી દેવાની છે. બે સાઈડ થી ટ્વિસ્ટને આપણે મિડલમાં લોક કરી દેવાની છે. ઓકે, હવે આ સાઈડ આપણે નીચે જેટલા વધ્યા છે એ બધાને કર્લ્સ કરવાના છે. બે સાઈડ સેમ પાર્ટેશન છે. આ સાઈડ જેટલી સ્પેસ છોડી છે એટલે આ સાઈડ છોડવાની છે. અત્યારે આ સાઈડ તમે જોશો નહીં તો આ સાઈડ એક સાઈડ થી નીચે થશે, એક સાઈડ થી ઉપર થશે. એવી રીતના નહીં કરવાનું. આપણે બે સાઈડ થી પાર્ટેશન સેમ લઈને અને સેમ અહીંયા વચ્ચેની સ્પેસ છે એ પણ સેમ છોડવાની. આ વચ્ચેની ટ્વિસ્ટ વાળી વચ્ચેની છે સ્પેસ એ પણ સેમ છોડવાની છે. અને જેટલા પાર્ટેશન લ્યો એ બધા તમારે સેમ જ લેવાના છે. અહીંયા સુધીની આપણે ટ્વિસ્ટ કરી નાખીએ. હવે બે સાઈડ થી સરખી ટ્વિસ્ટ થઈ જવી જોઈએ, કારણ કે નીચેના જે પાર્ટેશન છે એમાં કર્લ્સ કરવાનું છે. એક બાજુ ઊંચું એક બાજુ નીચું એવી રીતના પાર્ટેશન વેરિએશન સારું નહીં લાગે, એટલે બે સાઈડ આપણે સેમ કરવાનો છે. હવે બે સાઈડ કર્લ્સ આવશે, અહીંયા પાછળ બેક સાઈડ પણ કર્લ્સ આવશે અને અહીંયા મિડલમાં એક બ્રોચ આવશે.